બધા કહે છે હોર્મોનલ પ્રોબ્લેમ છે, પણ તમને સમજ પડે છે કે આ થાય છે કેમ? મોસ્ટલી મને પેશન્ટ આ જ પૂછે છે, ડૉક્ટર હોર્મોનલ પ્રોબ્લેમ એટલે એક્ઝેક્ટલી શું? સાદી ભાષામાં સમજીએ તો હોર્મોન એટલે બોડીના સિગ્નલ. જો આ સિગ્નલ બરાબર કામ કરે તો પીરિયડ, સ્કિન અને વેઇટ બધું નોર્મલ ચાલે. પણ PCOSમાં આ સિગ્નલ ડિસ્ટર્બ થઈ જાય છે. અમુક વધી જાય છે, અમુક ઘટી જાય છે. એના કારણે ઇમ્બેલેન્સ થાય છે અને ત્યારે બોડી કન્ફ્યુઝ થઈ જાય છે. એટલા માટે પીરિયડ્સ ઇરેગ્યુલર થાય, વેઇટ ગેઇન થાય, પિમ્પલ્સ આવવા લાગે અને ક્યારેક એબનોર્મલ હેર ગ્રોથ પણ થાય છે. આવું થવાનું મુખ્ય કારણ છે લાઇફસ્ટાઇલ અને ઇન્સ્યુલિન પ્રોબ્લેમ. એટલે કે બોડી પ્રોપરલી શુગરને યુઝ નથી કરી શકતું. તો આના માટે ફક્ત મેડિસિન નહીં પણ લાઇફસ્ટાઇલ ચેન્જ કરવું ખૂબ જ જરૂરી છે.